જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો આમ તો અઠવાડિયામાં એક વખત જતા, પણ હવે અઠવાડિયામાં 2 વખત જવાનું ડીસા થયું. જો આ પાછળ હરિભાની ચા એજન્સીનો માલ ભરી લીધો છે આપણે ડીસા તાલુકાની. આગળ પણ માલ પડ્યો હોય, હરિભા ગોલ્ડ ચા. આ બાજુ લખો, આ બાજુ મૂવ. તો મિત્રો અમે નીકળ્યા છે ડીસા બજારનો માલ ભરીને. હા, ડીસા બજારનો જો ડીસા તાલુકાની એજન્સીનો ડીસા બજાર યાદ રહી જાય. આપણે એજન્સી અડધો ઉતારવાનો માલ ને અડધો રસ્તામાં બધા ગોમ હે ત્યાં આગળનો ઓર્ડર હોય, એટલે બધાનો ઓર્ડર પૂરો કરવાનો હોય. તો મિત્રો મળીએ પછી રસ્તામાં, કાં તો સીધા એજન્સી. તો મિત્રો આપણે ફાઇનલી આપણી એજન્સી આવી ગયા છે. માલ અંદર બધો સ્ટોક કરી દીધો હોય. હવે રામાપીરનું મંદિર અને મિત્રો જો મંદિરના જોડે બેઠા હા એટલે ખોટું નહીં ભૂલીએ. આગળ મિત્રો આપણે સ્કીમ મૂકી હતી કે એક કિલો ચા ઉપર 1 કિલો ખોટ ફ્રી. 1 મહિના પૂરતી સ્કીમ રાખી હતી સ્પેશિયલ ચાહકો માટે. અને પ્લસ એવું બોલ્યા હતા કે જે 1 કિલો ચા લઈ જાય એનો આપણે લાસ્ટમાં ડ્રો કરશું. તો જો 2-3 ચીઠીઓ બને મૂકી દીધી, બીજી ચીઠીઓ બનાવવાનું ચાલુ છે. એટલે આ ડ્રોમાં આપણે એવું કરવાનું હોય કે જે વિનર થાય એને આપણે એસપી હિન્દુસ્તાની જે આગળ આપણી ઓફિસ છે ત્યાં આગળ એ ભાઈને બોલાવશું, ફોન કરશું. અત્યારે હાલ ડ્રો હાલ જ કરી દેવો. અને ત્યાં આગળ આપણે હરિભાના હસ્તક જ આપણે ઇનામ અપાવશું. હાલ આપણે ચીઠીઓ બનાવવાના જે બાકી ચીઠીઓ બનાવી દઈએ, પછી મળીએ ચીઠીઓ બની જાય એના પછી. તો મિત્રો જો સાથ ને સહકાર આપ્યો હોય એવો ને એવો આપજો. કેમ કે મિત્રો આ એક શ્રમનું ગ્રહણ કરવા નીકળ્યા હોય એ રીતનો જ રસ્તો હોય કે ફૂલ નહીં તો ફૂલની પોખડી. તો મિત્રો તમે જો હરિભા ચા લઈ જાઓ તો તમારા થકી વધારે નહીં તો કોઈ નહીં, પણ 5 થી 10 રૂપિયા તમારું દાન એમાં ગયેલું ગણા છે. અને આની જે ટોટલ ઇન્કમ આવે એમાંથી જે માણસો કામ કરતા હોય, જે ટ્રાન્સપોર્ટેશનનો બીજો ત્રીજો કોઈ ખર્ચો લાગતો એ બધો બાદ કરતા જે પણ આવક થાય એ બધી મિત્રો વૃદ્ધાશ્રમમાં જવાની. એમ વૃદ્ધાશ્રમ આપણે દિવાળી પછી લગભગ કામકાજ ચાલુ થઈ જાય. કેમ કે હાલ જે જમીન ખરીદી એમાં તમે જોયું છે કે ખેડૂતનો પાક વધો એટલે મિત્રો કોઈનો પાક પણ ના બગાડાય, એટલે ખેડૂત પાક લઈ લે. એના પછી આપણે એનું વૃદ્ધાશ્રમનું કામકાજ ચાલુ કરવાનું હોય. તો જો ચીઠીઓ ઉડી જઈએ, આપણે દેશી ચીઠીઓ બનાવી દઈએ, પછી મળી ગઈ. તો મિત્રો ફાઇનલી આપણે ચીઠીઓ બનાવી દીધી. લગભગ 50 3 જેવી ચીઠીઓ મૂકીએ છીએ. જો હવે જોઈએ કોના નસીબમાં હું ઉઘડા હું નહીં ઉઘાડતું. જય રામાપીર. જેના નસીબમાં જાય તેમ કેમ તો બધા અલગ અલગ ગામની ચીઠીઓ છે. લગભગ ડીસા તાલુકાના 114 ગામ છે મારા ખ્યાલ મુજબ. મેં એમાં જોયું હતું ગૂગલમાં એ પ્રમાણે. આવતા વાંધો નહીં. તો મિત્રો ડીસા તાલુકાનું મેં મેપમાં જોયું હતું 114 ગામ બતાવતું હતું. એમાંથી લગભગ 46-47 ગામ તો આ ચીઠીઓ આવી જાય છે. બધી અલગ અલગ ગામની ચીઠીઓ છે. હવે જોઈએ જીઓ ભાઈ તો મિત્રો જોઈએ કોના નસીબમાં હું લાગે નહીં લાગતું એના હજી નક્કી નહીં કર્યું. બાકી આપણે એમને લાઈવમાં પણ કરીશું. કેમ કે કોઈ ફ્રોડ નહીં, આપણે ફ્રોડ કરવો હોય ને તો જોઈએ. જય રામાપીર. સાચી બાકીની ચીઠીઓ મિલતી હતી લલકા નજીક. બાદરસિંહ રાઠોડ, નાની આખોલ. તો આપણે એમને લાઈવમાં ફોન કરીએ. આખોલના 96-645. તો મિત્રો લાઈવમાં ફોન કરીએ. હું કહી લાગો તો રિયાલિટીમાં હે ને. હલો, જય માતાજી. બાદરસિંહ રાઠોડ બોલ્યા? હરિભા ચા એજન્સીમાં હે લાલભા બોલું છું. ઓળખ્યા?
મારી એજન્સીથી તમે 1 કિલો ચા લઈ ગયા હતા? ઓય લઈ ગયા હતા. શું આલ્યું ચા હંગાત? આપણે એમ જ હાલતા હતા કોને વાટકા હાલતા હતા ને પછી મેં તો મોરસ લીધી હતી કોણ. મોરજ એટલે ખોડ. ઓય કોણ તો તમારા જોડે ટાઈમ ચાણા રહે હે? સાહેબ તો તમે કો તારે આપણે એવું નક્કી કર્યું હતું કે જે 1 કિલો ચા લઈ જાય ને એના હંગાત 1 કિલો ખોટ પણ હાલતા હતા. ઓય અને આપણે એ વખત એવું નક્કી કર્યું હતું લાઈવ બ્લોગ બનાવો તમારો પાછો લાઈવમાં ચાલુ જ છે તમારા ફોનમાં લાઈવ મારે જે બ્લોગની ચેનલ હે ને ઓય એમાં લાઈવમાં બ્લોગ બનાવે તમારો. હા બરોબર બરોબર. હા એટલે મેં ઘણી બધી ચિઠ્ઠીઓ હતી લગભગ 47-48 જેવી ચિઠ્ઠીઓ હતી. એમાંથી તમારો નંબર લાગ્યો એટલે તમારે હરીફા જોડે ઇનામ લેવા આવવાનું આપણો વસાપુર. હા વહાપુર. વહાપુર ચાણા આવશો કહો. કાળેની પરસ છે 10 તારીખે. હા ફેમિલી સાથે આવવું હોય તો પણ શૂટ ને તમારે ભાઈબંધો હંગાત આવવું હોય તો પણ શૂટ. એ સારું સારું લાગતા. બરોબર. બરોબર. હવે જે લાગે હોનાનું તમારે હા કશો વાંધો નહીં. તમે એ આવજો તમને ઇનામ આપી દેવું. બરોબર. બરોબર. એટલે આપણે જે તે વખત બ્લોગમાં અમે જણાવ્યું હતું કે જેની પણ ચિઠ્ઠી લાગશે અને આપણે ફોન કરશું ને લાઈવ બ્લોગ બનાવશું અને તમે આવશો તાણે ઇનામ આપતો પણ બ્લોગ બનાવશું. બરોબર. એટલે આપણે જો ઓફિસ આપણે વહાપુર બનાવેલી છે જો આવવાનો. હા ઓફિસે આવીને હરીફા પાર્લર રહ્યું ને હા જોયું. ઈકણ આવીને ફોન કરજો. આ નંબર મારો હે. હા બરોબર. બરોબર. તમે તાર ફોન કરી દેજો ફેમિલી લઈને આવો તોય અને તમે ભાઈબંધ સાથે આવો તોય. એ સારું સારું લાગો. બરોબર. બરોબર. એ જય માતાજી. આ તો તમારા ગામના જ નીકળ્યા. એમના નસીબ આ તો મિત્રો હોના નસીબ આ બાજુમાં જ નીકળ્યા વધો નહીં. એટલે એમને કીધું 2-3 દિવસ રહીને આવશે આપણે હરીફા આજ તક એમને ઇનામ પણ આપવો રહી ગયો. તો મિત્રો હવે અમારે જવું પાટણ ચમકોમ તો હેડી નીકળેલા પણ પાછળથી યાદ આવી કે આપણે ડ્રો કરવાનું બાકી છે. આપણે ડ્રો કરી દીધો અને હા મિત્રો ઇનામ હું આલશું એનો પણ બ્લોગ બનાવશું અને એ પણ બતાવશું મિત્રો. બરાબર. તો મિત્રો મળીએ હવે સીધા પાટણ જય. તો મિત્રો જો આજે 11:30 ડીસાથી કહીને આવીને પાર્લરમાં બેઠા હતા. ઘેર જ નહીં ગયા ને હવે કહેતા મળીએ મિત્રો પછી આગળ. તો મિત્રો ખાવા બીજું ખાઈ રહ્યા ખાઈ પાછા પાર્લર બાજુ ઉપડ્યા. તો મિત્રો આગળ મેં ડ્રો કરી દીધો. ડ્રોમાં તમે ઇનામ પણ જોઈ લીધું. અને હા ખરા મિત્રોને એવું લાગતું છે કે આખોલમાં આમની એજન્સી છે તો આખોલવાળાને જ ઇનામ લગાડ્યું છે પણ મિત્રો એમાં કોઈ દગો નહીં. કેમ કે રામાપીરની સાક્ષીમાં જ ડ્રો કર્યો હતો આપણે કોઈ એમને ડ્રો કર્યો નહોતો. અને એવું નહીં કે આખોલના હે એટલે જ ઇનામ લગાડ્યું પણ મિત્રો એમના નસીબમાં હતું એટલે એમના નસીબમાં ઇનામ જતું રહ્યું. આ તો નસીબના ખેલ હે મિત્રો. તો એ આવશે ત્યારે આપણે એમનો બ્લોગ પણ બનાવશું. શું ઇનામમાં આપ્યું એ પણ કહી દેવું મિત્રો. હાલ આપણે આ બ્લોગ આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા બ્લોગની અંદર કોઈ ભૂલચૂક થઈ હોય તો નાનો ભાઈને જાણીને માફ કરજો. કેમ કે તો ચોબડાની હે મિત્રો વળી એ જાય. તો મિત્રો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.